માર્ચ મહિનામાં ઘણા ભાગમાં તો ચોમાસા જેવો માહોલ સર્જાશે. તો તારીખ 18મીથી એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. 18, 19 અને 20 તારીખ દરમિયાન છે ક્યાંક ને ક્યાંક રાજ્યમાં વરસાદની જે શક્યતાઓ છે તે રહેલી છે. બંગાળના ઉપસાગરના ભેજના કારણે અને અરબ સાગરના ભેજના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદ જે છે એ લગભગ છૂટો છવાયો થવાની શક્યતા રહેશે. પાટણના ભાગોમાં, મહેસાણા કેટલાક ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં પવનની ગતિ એક પછી આ વખતે પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે. જેની અસર આંબાના પાક ઉપર થવાની શક્યતા ગણી છે. તો આ વરસાદ જે છે તે 18, 19 અને બહુ તો 20 સુધી રહી શકે. હાલ જોઈએ તો રાજ્યમાં અત્યારે ઉનાળાનો તડકો જોવા મળી રહ્યો છે. એક બાજુ જોઈએ તો તાપમાન છે તે ઊંચું જઈ રહ્યું છે અને તેની વચ્ચે તમે અનેક જગ્યાએ સાંભળતા હશો કે આગામી દિવસોમાં છે વરસાદની પૂરી શક્યતાઓ છે. ત્યારે તેમાં શું સત્ય છે, શું તથ્ય છે, તેને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આભાર આપનો. વાત ગુજરાતીમાં. જી દાદા, શું કહેશો કે અત્યારે જે વરસાદ અત્યારે આપણે જોઈએ તો એક બાજુ તડકો છે અને ગરમી અત્યારે જોવા મળી રહી છે, તેની વચ્ચે ફરી માવઠાના મારના એંધાણ જે અત્યારે આપણે સમાચાર સાંભળી રહ્યા છે, તો તેમાં કેટલું સત્ય છે અને કેટલું તથ્ય છે? હમણાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષોભ આવ્યા કરે છે, પરંતુ તારીખ 18મીથી એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. એ પશ્ચિમ વિક્ષોભની અસર છેક પાકિસ્તાનના ભાગ ને કચ્છના ભાગો સુધી આવવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષોભ રહેવાની શક્યતા રહેશે. જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને લગભગ કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે પૂર્વ ભારતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ભારતના ભાગોમાં 300 થી 400 mm વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, છતાં બંગાળના ઉપસાગરના ભેજના કારણે અને અરબ સાગરના ભેજના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લગભગ આ પશ્ચિમ વિક્ષોભની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણના ભાગોમાં, મહેસાણા કેટલાક ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં અને વડોદરાના ભાગો સુધી થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં થવાની શક્યતા રહેશે અને જેના કારણે હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને મધ્ય ગુજરાતનું હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા રહેશે. દાદા, શું કહેશો કે આ વરસાદ જે આવશે તે કેવો હશે? મધ્યમ વરસાદ હશે કે પછી છૂટો છવાયો વરસાદ હશે? આ વરસાદ જે છે એ લગભગ છૂટો છવાયો થવાની શક્યતા રહેશે. પરંતુ દેશના મહદ ભાગોમાં વરસાદની શક્યતા રહેતા માર્ચ મહિનામાં ઘણા ભાગમાં તો ચોમાસા જેવો માહોલ સર્જાશે. ખાસ કરીને પૂર્વીય ભારતના ભાગોમાં અને લગભગ મહારાષ્ટ્ર, કર્ણાટકના એ ભાગોમાં ભારે પવનની ગતિ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ પવનની ગતિના કારણે દક્ષિણ ભારતના ભાગો અને કેટલાક તેના ઉપરના ભાગોમાં, મધ્ય ગુજરાતના લગભગ નીચેના ભાગોમાં પવનની ગતિ વધારે રહેવાને કારણે આંબાના પાકો પર અસર થવાની શક્યતા રહેશે. તેના ફૂલ ભમરી ગળી જવાની શક્યતા, તેના ફૂલ મોર ગળી જવાની શક્યતા રહેશે. પરંતુ આ વરસાદ જે છે તે 18, 19 અને બહુ તો 20 સુધી રહી શકે. ત્યારબાદ 26મી તારીખ આસપાસ માર્ચમાં હવામાન પલટાશે અને તેની અસર છે એપ્રિલ સુધી રહેવાની શક્યતા રહેશે. એટલે એપ્રિલ અને મે માસમાં પણ લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. જી તો દાદા, જે રીતે વાત કરી છે કે 18, 19 અને 20 તારીખ દરમિયાન છે ક્યાંક ને ક્યાંક રાજ્યમાં વરસાદની જે શક્યતાઓ છે તે રહેલી છે. માર્ચ માસમાં જે ચોમાસું જામે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દાદા, શું કહેશું કે અત્યારે આપણે આમ જોઈએ તો જે તાપમાન છે તે ઊંચું જોવા મળી રહ્યું છે, તો જે દરમિયાન માવઠું પડશે, માવઠાની જે એંધાણ વર્તાઈ રહ્યા છે, તો તે દરમિયાન તાપમાન છે નીચું જઈ શકે છે? દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતો હોય છે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થતી હોય છે, જેના કારણે તાપમાનમાં નીચું જવાની શક્યતા રહેતી હોય છે. એટલે તાપમાન 18, 19, 20માં તાપમાન ઊંચું રહેવા છતાં આ વરસાદના કારણે તાપમાનમાં કંઈક ઘટાડો થવાની શક્યતા રહેશે. જી તો દાદા, શું કહેશો કે એક બાદ એક જે માવઠાઓ આવી રહ્યા છે, તો આની અસર ચોમાસા પર પડી શકે છે? આની અસર ચોમાસા ઉપર પડી શકે તે કહેવું કઠિન છે, કારણ કે વરસાદનો ગર્ભ જે છે
જી. એ લગભગ એક અક્ષમાઉ દોણ જેવો અતિવૃષ્ટિ થઈ જાય તો જ તેની અસર વરસાદના ઘર ઉપર પડી શકે. પરંતુ અત્યારે ગરમીના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આ ગતિવિધિ જણાશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં આવી ગતિવિધિ થતી જ હોય છે. જી. તો દાદા આમ જોઈએ તો આ વર્ષે ચોમાસું વહેલું આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કે ચોમાસું સમયસર જ આવશે? ચોમાસું સારું રહેવાની શક્યતા એકંદરે ગણી શકાય. અનિયમિત ઘાસી છે એટલે ગરમીની શક્યતા રહી શકે. એટલે ગરમીના કારણે બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમના કારણે વરસાદ વહેલો આવી શકે. પરંતુ તે નિરંતર ચોમાસું કહી શકાય નહીં. લો પ્રેશરના કારણે વરસાદ આવવાની શક્યતા રહેશે. 8મી જૂનથી 20મી જૂન વચ્ચે દરિયામાં પવનો બદલાશે, જેના કારણે મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. મૃગશીર્ષ નક્ષત્ર લગભગ 10-11 જૂનની આસપાસથી 20મી જૂન વચ્ચે વરસાદ આવવાની શક્યતા ગણી શકાય. જી દાદા આમ જોઈએ તો ખેડૂતો છે તે આગાહી ઉપર વધારે આધાર રાખતા હોય છે, કારણ કે ખેડૂતોએ છે પોતાનો પાક વાવ્યો હોય છે અને અત્યારે ખેડૂતોએ પોતાનો ઉનાળુ પાક વાવ્યો છે અને એમાં પણ ખાસ કરીને જોઈએ તો કેરીનો પાક ખેડૂતોએ વાવ્યો છે. સૌરાષ્ટ્રના અનેક એવા વિસ્તારો છે, જુનાગઢ હોય, કચ્છ હોય કે પછી આપણે જે ભાવનગરના વિસ્તારના જે આપણે જોઈએ કેરીના પાક હોય છે, તો કેરીના પાકને આ માવઠાની અસર થશે? આ માવઠું લગભગ ઘણા વિસ્તૃત ભાગોમાં નહીં હોય. ઉત્તર ગુજરાતના ભાગોમાં, વડોદરાના, મધ્ય ગુજરાતના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક છૂટું છવાયેલું છે. પરંતુ પવનની ગતિના કારણે આંબાના પાકનો મોર ગળી જવાની શક્યતા રહે છે. એટલે પવનની ગતિ એક પછી આ વખતે પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે છે, જેની અસર આંબાના પાક ઉપર થવાની શક્યતા ગણી શકાય. જી. તો દાદા હવે આમ જોઈએ તો આપણે જે રીતે વાત કરી છે કે જે આ પવન છે તે હોઈ શકે છે, તો દાદા આગામી દિવસોમાં હજુ કોઈ માવઠાની શક્યતાઓ છે કે હવે ઉનાળા દરમિયાન કોઈ માવઠું નહીં જોવા મળે? હવે માવઠું ના કહી શકાય, હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી શકાય. ઓકે. એપ્રિલ માસમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. લગભગ 26મી એપ્રિલથી ગરમી પડવાની શક્યતા રહેશે અને 11મી મે થી 20 મે વચ્ચે આરબ કન્ટ્રીની કાળી આંધી ચડી જવાની શક્યતા રહેશે, જેના કારણે છાંટા થવાની શક્યતા રહેશે. પરંતુ 17મી મે આસપાસ બંગાળ ઉપસાગરમાં એક પછી એક તબક્કાવાર ચક્રવાતો સર્જાવાની શક્યતા રહેશે અને અરબ સાગરમાં પણ 8મી જૂને હવામાં પલટાવ છે અને 20મી જૂન વચ્ચે હવામાનમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય. એ પૂર્વે 24 મેથી 4 જૂન વચ્ચે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા ગણી શકાય. જી દાદા આમ જોઈએ તો જે આપણે જોઈએ તો જે ચક્રવાત સર્જાતા હોય છે, તો ગુજરાતમાં વાવાઝોડાની કોઈ શક્યતાઓ છે? ગુજરાતમાં 8મી જૂનથી 20મી જૂન વચ્ચે અરબ સાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેતા ત્યાં લગભગ ચક્રવાત થવાની શક્યતા રહેશે. પરંતુ 17મી મે પછી લગભગ 23-24 મે આસપાસ પણ અરબ સાગરમાં એક હલચલ જોવા મળશે. પરંતુ આ હલચલ જે છે તે 8મી જૂન બાદ એમાં સક્રિયતા વધી શકે અને 20મી જૂન સુધીમાં કઈક અંશે ચક્રવાત થવાની શક્યતા રહે, પણ ચક્રવાત કેવો હોઈ શકે એ સમયે ખબર પડે. જી દાદા અંતિમ પ્રશ્ન છે કે અત્યારે આપણે જોઈએ ઉનાળો છે ને ઉનાળાની શરૂઆત થતા જે માવઠાના મારના એંધાણ વર્તાઈ રહ્યા છે, તો ઉનાળામાં કોઈ હીટવેવની શક્યતાઓ છે? આ વર્ષે કેવો ઉનાળામાં તડકો પડી શકે છે? તાપમાન કેટલું ઊંચું જઈ શકે છે? અનિયમિત ઘાસડીના કારણે 26મી એપ્રિલ બાદ જો મોસમમાં પરિવર્તન થાય તો ટેમ્પરેચર ઘટશે, પણ 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું 26મી એપ્રિલ બાદ જવાની શક્યતા રહેશે અને 11 મે આસપાસ લગભગ 45 ડિગ્રી સેલ્સિયસ આસપાસ જેવું થવાની શક્યતા રહેશે. એટલે 26મી એપ્રિલથી મે માસમાં એક પછી એક આવતા પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ટેમ્પરેચર ઘટી શકે, પણ જેવું પ્રી મોન્સૂન એક્ટિવિટી જતી રહે એટલે લગભગ 45 ડિગ્રી સેલ્સિયસ આસપાસનું મહત્તમ ઉષ્ણતામાન જઈ શકે. જી જી. તો દાદા અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અમરલાલભાઈ પટેલ અને તેમણે જે રીતે આગાહી વ્યક્ત કરી છે કે આગામી 18, 19 અને 20 તારીખ દરમિયાન ક્યાંક ને ક્યાંક રાજ્યમાં છે તે માવઠાના મારના એંધાણ છે. રાજ્યના અનેક વિસ્તારો છે ત્યાં માવઠાનો વરસાદ પડી શકે છે, પરંતુ આ વરસાદ છે તે હળવા ઝાપટા રૂપે પડી શકે છે અને સાથે જ જોઈએ તો ઉનાળામાં હીટવેવની શક્યતાઓને લઈને પણ તેમણે આગાહી વ્યક્ત કરી છે અને સાથે જ આવનારું ચોમાસું છે ક્યારે શરૂ થશે, ચોમાસા દરમિયાન કેવો વરસાદ રહેશે તેને લઈને પણ દાદાએ વાત કરી છે અને આ સાથે જ અત્યારે જે કેરીના પાકો જે ખેડૂતોએ વાવ્યા છે તેને કેટલી અસર થશે તેને લઈને પણ દાદા આપણી સાથે વાત કરી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.